Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. યોહાન 14:14 જે આપણું આ માસમાં વચન છે, જો તમે મારે નામે મારી પાસે કંઈ માંગશો તો હું તે કરીશ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જ્યારે વિશ્વાસ કરીએ છીએ કે હું પ્રભુની પાસે માંગીશ, તેમના વચનને કબૂલ કરીશ, જેમ કહેવામાં આવ્યું કે यदि तुम मुझसे मेरे नाम से कुछ मांगोगे तो मैं उसे करूँगा. हालेलुया, પ્રેઝ ધ લોર્ડ. કેટલી અદ્ભુત બાબત છે, નહીં? આપણું બચપન યાદ આવી જાય, નહીં? નાના છોકરા પપ્પાને કહેતા, પપ્પા હું કહું તમને તો મને લાવી આપશો? અરે બોલને બેટા, માંગી તો જો. કેટલો પ્રેમ છુપાયેલો છે. પણ વાલા મિત્રો, એક વાત અહીંયા આગળ સ્પષ્ટ કરવા માંગીશ. તેમણે આ વાત તેમના શિષ્યને કહી હતી. અને આપણે પણ તેમના લોહીમાં ખરદાયેલા તેમના દીકરા દીકરીઓ છે, ગભરાશો નહીં. પણ તેમના દીકરા દીકરીઓને શોભે એવું જીવન પણ જીવનારા હોવા જોઈએ. બહુ જૂના સમયમાં, મારા બચપનના સમયમાં પેપરોમાં એવું આવતું હતું કે આ ભાઈ મારો છોકરો નથી, અમારા કયામાં નથી, અને તમારે એની સાથે કોઈ પણ વ્યવહાર કરવો નહીં કે નાણાકીય લેવડ દેવડ કરવી નહીં, તેના જિમ્મેદાર તમે પોતે હશો. જગતનો પિતા કંટાળીને પોતાના બાળકો માટે મેં આવું લખતા જોયા છે. પણ અહીંયા આપણા ત્રિએક પિતા, જેમાં પિતાના વાલા દીકરા, આપણા ઉદ્ધારક તારનાર, આપણને કહે છે, જો તમે મારે નામે કંઈ મારી પાસે માગશો તો હું તે કરીશ. હાલેલુયા. અને ચોક્કસ તેમનું વચન છે, અને તેમના વચન પ્રમાણે થયા વગર રહેવાનું નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સાથે વિશ્વાસ કરતા તમારી સમક્ષ નમી જઈએ છે. થેન્ક યુ પ્રભુ. નવા માસમાં, નવા દિવસોમાં, શરૂઆતના દિવસોમાં, પ્રથમ અઠવાડિયામાં, જેમ ગયા માસમાં તમે અમારી સાથે હતા, તેમ આ માસમાં તમે અમારી સાથે છો. તમારી મોટી દયા છે, તમારી મોટી કૃપા છે, તમારી મોટી કરુણા છે પ્રભુ. અને પ્રભુ, અમે તમારો ખરેખર આભાર માનીએ છીએ. પ્રભુ, તમે દરેક સાંભળનારની સાથે રહેજો, દરેક વિશ્વાસ કરનારની સાથે રહેજો.
અને જેઓ વિશ્વાસ કરે છે, હાલેલુયા, ખાસ તેઓના માટે મધ્યસ્થતા કરીએ. પ્રેઝ ધ લોર્ડ. ઘણી વખત માગવામાં મધ્યસ્થતા પણ કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને માગવાથી પ્રભુ આપે છે એ આપણે બાબતો જાણીએ છીએ. અને જ્યારે તમે અને હું આપણા પ્રભુ ઈસુને આપણા અંગત તારનાર તરીકે કબૂલ કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, તેમની આજ્ઞાઓ પાડીએ છીએ, તેમના વચનો પ્રમાણે ચાલીએ છીએ, ત્યારે આ બધી બાબતો આપણા જીવનમાં સાર્થક થાય છે. અવિશ્વાસ ન રાખીએ. બાઇબલમાં એક જગ્યા પર આપણે વાંચીએ છીએ, એક પિતા પ્રભુ ઈસુની પાસે આવે છે અને તેમને વિનંતી કરે છે તેમના દીકરાને સાજો કરવા માટે, અને કહે છે કે હું તમારા શિષ્યોની પાસે તેને લઈ ગયો હતો. તેને ફેફડાનો દર્દ છે, પોતાને નુકસાન કરે છે, આગમાં નાખે છે, પાણીમાં કૂદી જાય છે. પ્રભુ ઈસુ એને લાવવાનું કહે છે. શિષ્યોને કહે છે કે ઓ આડી પીડી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? પછી વાંચવા મળે છે કે તેને મારી પાસે લાવો. બીજાઓને જ્યારે લાગ્યું કે આ માણસ, આ દીકરો મરી ગયો, મળાઈને એમાંથી અશુદ્ધ આત્મા બહાર નીકળી ગયો નહીં, આપણે એ બાબતો જાણીએ છીએ. મિત્રો, કહેવાનો મતલબ એવો છે, સમજવાનો મતલબ એવો છે, અને વિશ્વાસ કરવાનો મતલબ એવો છે કે જો વિશ્વાસ કરીએ છીએ કે જે પ્રભુએ કહ્યું છે, જે પ્રમાણે લખવામાં આવ્યું છે, તો હવે તે પ્રમાણે થયા વગર રહેવાનું નથી. હાલેલુયા. એવું પણ અંગ્રેજીમાં વાંચવા મળે છે, વોટ એવર યુ આસ્ક ઇન માય નેમ ઇટ વિલ બી ગિવન. માંગો તો તમને મળશે. ઇફ યુ આસ્ક મી ફોર એનીથિંગ ઇન માય નેમ આઈ વિલ ડુ ઇટ. આપણા પ્રશ્નો, આપણા દુઃખો, આપણી મુશ્કેલીઓ, આપણી ચિંતાઓ, આપણી જરૂરિયાતો, આપણી નાતંદુરસ્તી, આપણી દુઃખની બાબતો આપણા પ્રભુના ચરણોમાં લઈ જઈએ. હું તમને સાચે જ કહું છું, થોડીક જ વારમાં તમને ઉત્તર મળશે. મારો અનુભવ છે. અમુક પ્રશ્નો હું જ્યારે મારા પ્રભુના ચરણોમાં લઈને જાઉં છું, એવા પ્રશ્નો કે જેને માણસો માટે ઉકેલવા બહુ મોટા સમસ્યારૂપ છે, પણ પ્રભુ પાસે બધું જ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં, ગભરાઈએ નહીં. દિવસની શરૂઆત કરીએ અને વિશ્વાસ કરીએ, પોતાની પ્રાર્થના પર વિશ્વાસ રાખીએ કે મેં જે જીવતા ઈશ્વરની આગળ
કહ્યું છે, માંગ્યું છે, એ આજે સાર્થક થવાનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવી એક નાની પ્રાર્થના સાથે આગળ વધીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આજે તમારી આગળ નમી જઈએ છીએ, કેમ કે અમે બીજે ક્યાંક વિશ્વાસ રાખ્યો, કોઈના પર વિશ્વાસ રાખ્યો, કોઈને વિનંતી કરી, પણ અમે નાસીપાસ થયા. ત્યારે પ્રભુ, અમે તમને ખાસ અમારી ભૂલો માટે માફી માટે અરજ કરીએ છીએ. ક્ષમા કરો કે અમે પહેલો સીધો ભરોસો તમારા પર જો ના કર્યો હોય તો. એક સાંભળનાર પર પ્રભુ આ બાબતો માટે મધ્યસ્થતા કરું છું કે આજે જેઓ તમારી પાસે માંગે, વિનંતી કરે, દયાની અરજ કરે, પ્રભુ તમે તેમની માટે દ્વાર ઉઘાડો. પ્રભુ, તેઓને તમે ઘણા બધા લોકોને માટે સાક્ષી રૂપ અને નમૂના રૂપ બનાવો. તમે તેમનું સાંભળો પ્રભુ, અને તેમની દરેક સમસ્યાઓને પ્રભુ તમે નોંધ મળો. દરેક સમસ્યાને નોંધ મળો. જેઓની આંખમાંથી આંસુ સરી રહ્યા છે, તેઓની માટે અમે ખાસ આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારો જમણો હાથ તેમના ખભા પર મૂકો. અને પ્રભુ, તમે એમને હિંમત આપો, તો 20 નહીં, હું તારી સાથે છું. તારા ઈશ્વર, તારા ઉદ્ધારક, તારા તારનાર, તને મારા લોહીમાં શુદ્ધ કરનાર, ખરીદી લેનાર, તારા પ્રભુ તારી સાથે છું. અને પ્રભુ, આજે એવા લોકોને પ્રભુ તમે બેઠા રાખજો, પડવા દેશો નહીં પ્રભુ. હા પ્રભુ, તમે તેમને બેઠા રાખજો પ્રભુ. તેમને પડવા દેશો નહીં. તેમની મુશ્કેલીઓ પ્રભુ, તેમની લાગણીઓ, કુટુંબ પ્રત્યેની તેમની ચિંતાઓ, નોકરી પ્રત્યે, બિઝનેસ પ્રત્યે, બાળકો પ્રત્યે, બાળક ન મળવાના કારણેની ચિંતાઓ, લગ્ન ન થવાના ની બાબતોની ચિંતાઓ, વિદેશના પ્રયત્નો નિષ્ફળ જતા હોય તેવું લાગતી બાબતોમાં પ્રભુ તમારી કૃપા થવા દો. પરીક્ષાઓ પાસ કરો, સરકારી કામો પ્રભુ પ્રગતિ પામે એવી પ્રાર્થના કરીએ છીએ. તેમના પર મૂકવાના કોર્ટ કેસ, FIR, ખોટા ઝઘડા, લડાઈ ઝઘડા, બધું પ્રભુ તમે દૂર કરો પ્રભુ.
બાબા પ્લોટ વેચવાનો છે, વેચાતો નથી પ્રભુ. મકાન વેચવાનું છે, વેચાતું નથી. વાહન લેવું છે, વાહન લેવાતું નથી. સોલાર સિસ્ટમ લેવું છે, સોલાર સિસ્ટમ લેવાતી નથી. રોજિંદી જરૂરિયાતો માટે પ્રભુ જેઓ નિષ્ફળ જઈ રહ્યા છે, નોકરી પ્રાપ્ત નવી થતી નથી, બિઝનેસ મંદ થઈ ગયો છે. તમારી કૃપા થવા દો. આઈએલટીએસ બેન્ડ આપો પ્રભુ. વિઝા ઇન્ટરવ્યુમાં પાસ કરો. જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરો પ્રભુ. નાણાંનો આશીર્વાદ આપો, લોનનો, મકાનનો આશીર્વાદ આપો. વિધવો વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓની સાથે રહો. અમારી પણ સર્વ બાબતો પર તમે નોંધ રાખજો. નાના મોટા પાપ ગુનાહ માફ કરો અને સાજે આભાર મંત્રી લાવો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો. દેવ આપ માન્ય કરો. આમીન, આમીન, આમીન.